શું ગેરમાન્યતાઓ તમને ટેસ્ટ ટ્યુબ બેબીની સારવારથી રોકે છે? આજનો આ રીલ ગેરમાન્યતાઓને દૂર કરવા માટે છે. પહેલી ગેરમાન્યતા, લોકોના મનમાં એવું છે કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં બાળક નોર્મલ નથી હોતું. એ સાવ તદ્દન ખોટી વાત છે. ટેસ્ટ ટ્યુબ બેબીમાં બાળક જેમ નેચરલ પ્રેગ્નન્સીમાં રહે છે એમ જ નોર્મલ હોય છે. બીજી ગેરમાન્યતા, ટેસ્ટ ટ્યુબ બેબીમાં બાળક બીજાનું હોય છે. એ પણ સાવ તદ્દન ખોટી વાત છે. ટેસ્ટ ટ્યુબ બેબીમાં જ્યારે જરૂર પડે ત્યારે જ બીજાનું બાળક હોય છે, મોસ્ટલી પોતાનું જ બાળક હોય છે. ત્રીજી ગેરમાન્યતા કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં સાવ બેડ રેસ્ટની જરૂર હોય છે, એવું નથી હોતું. હા, એક્સ્ટ્રા પ્રિકોશન રાખવા જોઈએ. એ એક ગેરમાન્યતા એવી છે કે 9 મહિના સાવ બેડ રેસ્ટ કરવો જોઈએ, એવું હોતું નથી. ચોથી માન્યતા કે ટેસ્ટ ટ્યુબ બેબીમાં બાળક અબનોર્મલ હોય છે, એવું નથી હોતું. જ્યારે પણ કુદરતી અથવા ટેસ્ટ ટ્યુબ બેબીથી બાળક રહી છે, આપ કોઈ પણ ડોક્ટરને પછી દેખાડો તો કોઈ ડોક્ટર ભેદભાવ કરી નથી શકતો કે આ નેચરલી રહ્યું છે કે ટેસ્ટ ટ્યુબ બેબીથી રહ્યું છે. તો આવી બધી ગેરમાન્યતાથી આપની ટ્રીટમેન્ટથી દૂર અને બાળકથી વંચિત નહીં રહો. ખાસ આપ આવી કોઈ પણ ગેરમાન્યતાઓ મનમાં હોય તો એનો પ્રશ્ન, એનું નિરાકરણ કરવા માટે મનન સમર્થ IVF પોરબંદર ડોક્ટર પારસ મજીઠિયા, ડોક્ટર સ્વાતિ મજીઠિયા પાસે આપ આવી શકો છો અને અમે આપને બાળક આપવા માટે હંમેશા કટિબદ્ધ છીએ.